રાજુભાઈ, ફરી એક વખત ગોંડલમાં મોડી રાત્રે હિચકારા હુમલાની ઘટના બની। આ વખતે જે ઘટના બની એ ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને તો પકડી પાડ્યા, પણ ફરી એક વખત સોશિયલ મીડિયાની અંદર એવી ચર્ચાઓ ચાલી રહી છે કે ગોંડલ એ ફરી એકવાર મિર્ઝાપુર બન્યું છે। જી નમસ્કાર આપને અને આપના દર્શક મિત્રોને। હવે આ ઘટનાઓ તો પારદર્શક થવા માંડી તમારી દયાથી, મીડિયાની દયાથી। મીડિયાએ ગોંડલને પ્રશ્ન ઉઠાવ્યા અને ગોંડલને જે કઈ ઘટનાઓ ઘટે છે ને એને જે કઈ વાચા આપી છે ને એ બદલ તમારો તમામ મીડિયાનો ધન્યવાદ। કારણ કે આવી ઘટનાઓ તો અમારે દિન પ્રતિદિન બનતી રહેતી। પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરવા જાય ને એટલે પોલીસ વાળા પેલા ઈ જોવે માર ખાનારો કોણ છે ને મારવા વાળો કોનો માણસ છે। પછી જો મારનારો માણસ જો આ ગેંગ નો હોય તો માર ખાનારને કહી દે કે ભાઈ તું ફરિયાદ કરીશ, તારું કઈ આવશે નહીં, અમે ગુનો દાખલ કરશું, એને જામીન મળી જશે, તારે કોર્ટમાં અડિયું કાઢવી જોશે, ફલાણા ભાઈ વળી તને બોલાવશે, તારે ન્યા જઈને સમાધાન કરવું જોઈએ, એના કરતા ઘરે વયો જા, ફરિયાદ કરીમાં। આવું વારંવાર છેલ્લા 2 દાયકાથી હું જોતો આવું છું। મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો।